हेलो फ्रेंड्स, वेलकम बैक टू दी चैनल। मित्रों, આજનો આપણો ટોપિક થશે વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ। પહેલાં વાત કરીએ વિદ્યુત કોષની, પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે જેમ જેમ થિયરી આગળ જશે એમાં બધા જ વર્ડ્સ તમે સમજતા જશો। તો શરૂઆત કરીએ વિદ્યુત કોષ એટલે એક બેટરી, બરાબર છે, એનું અંગ્રેજી થાય સેલ। આકૃતિમાં આવો એક સેલ છે। હવે બેટરીના મુખ્યત્વે બે પ્રકાર આવે છે। એક બેટરી કેમિકલ વાળી આવે, કેમિકલ ભરેલું હોય, ને એક બેટરી ડ્રાય આવે। ચલો, મોસ્ટલી માર્કેટમાં અત્યારે આપણા મોબાઈલ ફોનની વાત કરીએ કે આપણી પાસે ઘડિયાળ જે છે એનો સેલ છે, પેન્સિલ સેલ છે, બટન સેલ છે, આ બધી ડ્રાય બેટરીઝ કહેવાય। પાણીવાળી બેટરી બી આવે છે, તમે જોયું હોય તો। આપણે કોઈ પણ પ્રકારના ઓટોમોબાઈલમાં પણ પાણી ભરવું પડતું હોય છે, અત્યારે બી એમાં ડ્રાય બેટરીઝ આવે છે, બરાબર। તો કેમિકલવાળી પણ બેટરી આવે, તો આ બેટરી છે એમાં અંદર લિક્વિડ ભરેલું છે, એટલે કે આ વિદ્યુત દ્રાવણ છે। ઓકે, આકૃતિ શરૂ કરીએ એ પહેલા થિયરીમાં શું કહેવા માંગે છે એ વસ્તુ શાંતિથી સમજીએ કે તમારે સમજવાનું છે વિદ્યુત કોષ માટે એના વોલ્ટેજ, ઈએમએફ E અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r। ઓકે, તો ત્રણે ત્રણ વસ્તુનો સમન્વય કરીએ। ચલો આકૃતિ ધ્યાનમાં લઈએ। હવે એકચ્યુઅલી એ એક વિદ્યુત દ્રાવણ કોષ કહી શકાય, બરોબર છે, એક સેલ છે। ઓકે, હવે એમાં તમે P અને N નામના બે બિંદુઓ જોઈ શકો છો, રાઈટ? નાવ P અને N, ચલો એ રહ્યા અહીંયા P અને N। P ફોર પોઝિટિવ, N ફોર નેગેટિવ, બે ઇલેક્ટ્રોડ કહેવાય એકચ્યુઅલી અંગ્રેજીમાં, અથવા ગુજરાતીમાં પણ આમ તો લખે છે ઇલેક્ટ્રોડ, એનું ગુજરાતી થાય વિદ્યુત ધ્રુવો। ચલો અહીંયા બે ધાતુના સળિયાઓ રાખ્યા છે જેને વિદ્યુત ધ્રુવ કહેવાય, જેમાંથી એક ધન એટલે કે પ્લસ છે, એક માઇનસ એટલે કે નેગેટિવ છે। હવે એકચ્યુઅલી વસ્તુ શું થાય છે, આ વિદ્યુત ધ્રુવો વિદ્યુત દ્રાવણો સાથે વિદ્યુત ભારનો વિનિમય કરે છે, વિદ્યુત ભાર ગતિ કરે એટલે કે વિદ્યુત પ્રવાહની રચના થાય છે। તો હવે તમારે આકૃતિમાં શાંતિથી બિંદુ A અને બિંદુ B જોવાના છે। આમ તો ચાર બિંદુ છે, A, B, C, D। અત્યારે ફોકસ કરો બિંદુ A પર, તમે જોઈ શકો છો બિંદુ A ક્યાંક અહીંયા ક્યાંક પડેલો છે, વેરી ગુડ। ચલો વાલા બાળકો, બિંદુ A છે ને જ્યાં, તે બિંદુ પર એકચ્યુઅલી મેં ધન ધ્રુવની નજીક લીધેલો છે, કે ધન ધ્રુવની એકદમ તદ્દન નજીક લીધેલો છે, ખરું? તો હવે એના માટે મારે શું કરવું છે કે વિદ્યુત દ્રાવણની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખું છું। પહેલા કેના માટે લખું છું? P ધ્રુવ માટે। વિદ્યુત ધ્રુવ P માટે શું લખવું છે? PD, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે શોર્ટમાં PD કહીએ છીએ ને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। સરળતા ખાતર હું V+ તરીકે દર્શાવું છું। એનો મતલબ શું? V+ ની કિંમત ગ્રેટર ધેન 0 હોવી જોઈએ, બરાબર છે। સેમ આ વસ્તુ તમારે મિત્રો ઋણ ધ્રુવ માટે કરવાનું છે, એટલે કે મિત્રો વિદ્યુત ધ્રુવ N માટે સેમ વસ્તુ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હોવું જોઈએ તમે કહી શકો છો? તો જવાબ આવે V-, બરાબર। પણ એ પોતાની કિંમત પાછી માઇનસ થશે, એટલે આખું થશે -V-। એકચ્યુઅલી આમાં આખું આવું લખવું જોઈએ, આગળ પ્લસ નિશાની, પરંતુ આપણે ધન નિશાની બતાવતા નથી, અને આ ઋણ સળિયો છે તો એના વોલ્ટેજ કેવા આવે? માઇનસ। એકદમ સરળ ભાષામાં સમજો, આ વોલ્ટેજ ધન હોય, ધારો કે 5 વોલ્ટ, 10 વોલ્ટ, આ વોલ્ટેજ માઇનસ હોય, 0 હોય, -2 હોય, -5 હોય, તો આની આગળ પ્લસ લખ્યું નથી, આની આગળ માઇનસ લખેલું છે। આ સફિક્સ પ્લસ અને સફિક્સ માઇનસ દર્શાવે છે। હવે આની કિંમત જો દર્શાવી હોય V-, તો એ 0 કરતાં મોટી પણ હોય, અને શું હોઈ શકે? ઇક્વલ ટુ 0 પણ હોઈ શકે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। ચલો આગળ વધીએ થિયરીમાં। હવે તમારે વિદ્યુત દ્રાવણ માટે P અને N બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો છે। ચલો આપણું નેક્સ્ટ ટર્મ છે, પહેલાં તો એક વસ્તુ હું તમને ક્લિયર કટ કરવા માગું છું, ક્લિયર કટ, કે આ થિયરી પૂછાયેલી નથી ક્યારેય અત્યાર સુધીમાં, અને પૂછાતી પણ નથી। હવે આ થિયરીમાંથી જરૂરિયાત શું થઈ? તો આ થિયરીમાંથી માત્ર ને માત્ર દાખલા અને MCQ, બરાબર? તો સૂત્ર આવશે તો હું એ સૂત્ર સાબિત કરવા જઈ રહ્યો છું, હમણાં 2-5 મિનિટમાં સૂત્ર આવી જશે। ચાલો આગળ વધીએ આપણે।
જેમ કે રાઈટ નાવ આપણું કામ ક્યાં પહોંચ્યું છે, હવે આપણે લખો છે પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમ લખવો પડે, તો કે વી પ્લસ પહેલાના વોલ્ટેજ, વી માઇનસ બીજાના વોલ્ટેજ, અને વચ્ચે એકચ્યુઅલી માઇનસ. આ વચ્ચે માઇનસ શું છે, તફાવત છે. ફરીથી સરળ ભાષામાં સમજો, પહેલાના વોલ્ટેજ લખ્યા, બીજાના વોલ્ટેજ લખ્યા અને વચ્ચે માઇનસ. ઓકે, ચલો આ છે પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમે જોઈ શકો છો માઇનસ માઇનસ કેવું થઈ જશે, વી પ્લસ પ્લસ વી માઇનસ. માઇનસ માઇનસ કેવું થઈ જવું જોઈએ, પ્લસ થઈ જવું જોઈએ. આ છે પી અને એન વચ્ચેનો પીડી અને હું સમીકરણ નંબર 1 આપું છું રાઈટ નાવ. હવે તમને એક નવી વસ્તુ જે ટાઇટલ છે ને, ટાઇટલ શીર્ષક, એમાં ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છું. આ જે તફાવત છે એને કહેવાય EMF. તો હવે લખું છું સમીકરણ 1 વડે રજૂ થતી રાશિને, સમીકરણ 1 વડે મિત્રો રજૂ થતી રાશિને વિદ્યુત ચાલક બળ શોર્ટમાં EMF E કહે છે. હવે એકચ્યુઅલી તમને પ્રશ્ન થાય, સરે તો અહીંયા બળ લખ્યું, તો એકચ્યુઅલી એ વળી શું છે? તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે એ બળ એટલે કે ન્યૂટન નામની રાશિ નથી. એકચ્યુઅલી આવું નામ શું કામ પાડ્યું હતું કે અત્યારે આપણી પાસે આટલી બધી થિયરી, આટલા બધા ગ્રંથો ફિઝિક્સમાં અવેલેબલ છે, બરાબર, પણ જ્યારે આ વસ્તુ EMF આવી ત્યારે એનો એટલો બધો આઈડિયા નહોતો. તો જે વૈજ્ઞાનિકે આ વસ્તુ શોધી ત્યારે એને શું નામ આપી દીધું, વિદ્યુત ચાલક બળ. પણ પાછળથી એવું માલુમ પડ્યું ભાઈ કે વિદ્યુત ચાલક બળ એ બળ નામની રાશિ નથી, એ શું છે, એકચ્યુઅલી વોલ્ટેજ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ફરીથી સમીકરણ 1 વડે રજૂ થતી રાશિને વિદ્યુત ચાલક બળ કહે છે. શું કામ આવું નામ આપ્યું, તો લોજિક લખું છું, કારણ કે વિદ્યુત પ્રવાહ શૂન્ય છે. અત્યારે રાઈટ નાવ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. વિદ્યુત પ્રવાહ ક્યારે વહે એ તમને કહી દઉં કે એના માટે પરિપથ પૂરો હોવો જોઈએ, પરંતુ હું જે અત્યાર સુધી વાર્તા કરી રહ્યો છું રાઈટ નાવ, એમાં કોઈ પણ પ્રકારનો હજી બારે મેં વાયર જોડેલા નથી. માત્ર મેં ચર્ચા કોની કરી, વિદ્યુત દ્રાવણની, મીન્સ આ જે પાત્ર છે એમાં ભરેલું લિક્વિડ અને 2 ધાતુના સળિયાઓ, બરાબર, આટલી જ વાત કરી. એટલે કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. સમીકરણ 1 વડે રજૂ થતી રાશિને વિદ્યુત ચાલક બળ એટલે કે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, શોર્ટ ફોર્મ પરથી ફૂલ ફોર્મ પણ યાદ રાખો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF E કહે છે. EMF ની સંજ્ઞા ખાસ ધ્યાન રાખજો, આવી જ કરવી જોઈએ તમારે, બરાબર, કેપિટલ E લખાવવું જોઈએ નહીં, કારણ કે રાઈટ નાવ વિદ્યુત પ્રવાહ કેટલો છે, 0. તો હું સમીકરણ 1 ને હવે ટર્મિનેટ કરું છું. સમીકરણ 1 ને હવે ફરીથી આપણે લખી દઈએ. સમીકરણ 1 પરથી હવે હું શું લખી શકું, EMF E બરાબર V પ્લસ પ્લસ V માઇનસ, અને એની કિંમત કેવી છે, ગ્રેટર ધેન 0. મીન્સ કેવી હોવી જોઈએ, ધન હોવી જોઈએ. બેટરી તમે માર્કેટમાં ખરીદો છો, હવે 1.5 વોલ્ટનો સેલ હોય ને ઘડિયાળનો જનરલી, બરાબર છે, આપણી જે દિવાલ ઘડિયાળ આવે છે, તો એ 1.5 વોલ્ટ કેવા હોવાના, ધન હોવાના ને. ઓકે, ચલો આગળ વધીએ. હવે આ ટોપિકમાં આગળ વધવાની વાત છે. તો હવે મહત્વ સમજવા માટે તમારે EMF નું મહત્વ સમજવા માટે અવરોધ R ધ્યાનમાં લેવો પડશે. હવે એક કામ કરો, એક બાહ્ય અવરોધ R લો, તેને એક બાજુનો છેડો ધન ધ્રુવ સાથે જોડો, બીજી બાજુનો છેડો ઋણ ધ્રુવ સાથે જોડો. જેવી વાર્તા પૂરી થશે તરત વિદ્યુત પ્રવાહ વહેવા મળશે. વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહેશે, તો કે દિશા, વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં, C થી D તરફ. આ કોની વાત કરું છું, અવરોધ R ની તમે જો વાત કરો તો વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હશે, C થી D તરફ. ઓકે, હવે તમારે વિદ્યુત પ્રવાહ માનો કે P બિંદુથી નીકળો તો C બિંદુએ પહોંચ્યો, D બિંદુએ પહોંચ્યો, N બિંદુએ પહોંચ્યો, તો અહીંયા તો એનું ઘર નથી ને. તો હવે વસ્તુ કેવી થશે, એકચ્યુઅલી સમજાય છે
કે એના ઘરે જવા માટે હવે એ N થી કયા બિંદુએ આવશે? પાછો P બિંદુએ આવશે. તો આ લખીએ, વિદ્યુત જે દ્રાવણ છે, વિદ્યુત દ્રાવણની બહાર. તો હવે ફરીથી વિદ્યુત પ્રવાહની દિશા મારે જો લખવી હોય તો એ દિશા મિત્રો આવે N થી P તરફ. પણ આ દિશા ક્યાંથી ક્યાં આવશે? N થી P તરફ. પોસિબલ નથી. N એ ઋણ ધ્રુવ છે, P એ ધન ધ્રુવ છે. વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ હોય, નહીં કે ઋણથી ધન. પરંતુ પરિપથ પૂરો કરવા માટે દ્રાવણની અંદર દિશા ક્યાંથી ક્યાં હોય? N થી P. તો અહીંયા મારે લખવું પડે, વિદ્યુત દ્રાવણની અંદર. પહેલા તો આ બે વાક્યને વ્યવસ્થિત ક્લિયર કટ કરીએ, પછી આગળ વધીએ. વિદ્યુત પ્રવાહની દિશા તમને કોઈ પૂછે તો જવાબ આવે ધનથી ઋણ. એનો મતલબ P છેડો એનો ઘર કહેવાય. P છેડામાંથી બહાર નીકળે છે ધીમે 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 બિંદુ C આગળ પહોંચ્યો, C થી બિંદુ D આગળ પહોંચ્યો, D થી બિંદુ N આગળ પહોંચ્યો. N એનું ઘર નથી, તો N થી ક્યાં જશે? N થી B, B થી A, A થી P. તો મેં A B બિંદુ કાઢી નાખ્યા, તો N થી P. N થી P જો આવી રીતના દ્રાવણની અંદર, દ્રાવણની અંદર N થી P હશે, પણ બહાર ક્યાં હશે? તો કે એ હશે P થી N, P થી N અથવા તો C થી D તરફ. હવે તમારે થોડીક એડવાન્સ વસ્તુ આમાં સ્ટડી કરવાની છે કે અત્યારે હવે વિદ્યુત પ્રવાહ વહેવાનું શરૂ થઈ ગયું છે. તો તમને એવો પ્રશ્ન થાય કોઈને કે સાહેબ જે વિદ્યુત પ્રવાહ છે એ P થી C થી D થી N થી P સુધી પહોંચ્યો, આવડો મોટો રસ્તો પસંદ કર્યો, તો એ ડાયરેક્ટ બેટરીમાં P થી N સુધી ના માટે ન ગયો? પ્રશ્ન થવો જોઈએ મિત્રો. આ એક જોરદાર વસ્તુ રજૂ કરું છું. વિદ્યુત પ્રવાહ કેમ આવડો મોટો રસ્તો પસંદ કરે છે? કેમ એ ડાયરેક્ટલી બેટરીની અંદર, સમજો, ડાયરેક્ટલી બેટરીની અંદર P થી N માં નથી જતો? શા માટે? વિદ્યુત કોષની અંદર વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ડાયરેક્ટલી ઋણ ધ્રુવ નથી જઈ શકતો. એને કોણ એવી વસ્તુ રોકે છે? તો હવે તમારે ઇન્ટ્રોડ્યુસ કરવો પડે આંતરિક અવરોધ. એની અંદર એક અવરોધ મૂકેલો હોય, બેટરીની અંદર જ હોય, તમે જોઈ શકો નહીં. તમે જે કોઈ પણ પ્રકારની બેટરી લો એમાં આંતરિક અંદર આવે છે. ઘડિયાળનો સેલ હોય, તમારા મોબાઈલની બેટરીનો સેલ હોય કે ટોર્ચનો સેલ હોય, એમાં અંદર આંતરિક અવરોધ એવી રીતના મૂકેલો હોય કે વિદ્યુત પ્રવાહ P થી N ડાયરેક્ટલી ન પહોંચી જાય, એને બારોબાર લાંબા પરિપથથી જવું પડતું હોય છે. હાલો, વિદ્યુત દ્રાવણ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે તેને પરિમિત અવરોધ સ્મોલ r હોય છે, જેને આંતરિક અવરોધ કહે છે. તો હવે લખું છું, આંતરિક અવરોધ ની સંજ્ઞા હંમેશા સ્મોલ r જ પસંદ કરવાની. કેપિટલ R લેશો તો ગોટે વળી જાઓ, માર્ક્સ મળશે નહીં. આંતરિક અવરોધની સંજ્ઞા સ્મોલ r પસંદ કરવામાં આવે છે. બરોબર. હાલો, આટલું થયું. હવે તમારે શું કરવાનું છે? બે પરિસ્થિતિની ચર્ચા કરવાની છે. લખી દઉં, વિવિધ તબક્કાઓ. ચાલો, વિવિધ તબક્કામાં બે તબક્કા ધ્યાનમાં લેશું. પહેલો તબક્કો એવો ધ્યાનમાં લો કે r ની કિંમત અનંત છે. r ની કિંમત અનંત છે, આવો તબક્કો ધ્યાનમાં લઈએ. એટલે વિદ્યુત પ્રવાહ અનંત હોય, ફરીથી વિદ્યુત પ્રવાહ અવરોધ અનંત હોય તો એમાં વિદ્યુત પ્રવાહ વહી શકે? તો કે ઓહમના નિયમ મુજબ ચેક કરી લઈએ. I બરાબર V ના છેદમાં R. V ની કિંમત એમના અનંત, છેદમાં અનંત હોય તો જવાબ શું મળે? 0. એનો મતલબ વિદ્યુત પ્રવાહ કેટલો મળે? 0 મળે. ફરીથી બે બોક્સ કરી દો તમને. અવરોધ અનંત હોય પેલો કિસ્સો, તો વિદ્યુત પ્રવાહ કેટલો મળ્યો? 0 મળ્યો. તો હવે આ પરિસ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિચારીએ. એને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ V. કયા કયા બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ? મીન્સ અવરોધ નીકળી ગયો. તો હવે કયા કયા બિંદુ વધ્યા? ચલો હું આંગળી મૂકી દઉં છું આકૃતિમાં. આ બિંદુ નીકળી ગયા, તો હવે કયા કયા બિંદુ વધ્યા હું લખું છું. P અને A વચ્ચેનો PD, P અને A વચ્ચેનો PD, આ પેલું, પ્લસ આગળ વધતા જાઓ, P અને A પછી ક્યાં જવું પડશે? A અને
બી વચ્ચેનો પીડી, પીડી મીન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પ્લસ શું બાકી રહ્યું હવે તમે સમજી શકો છો, બાકી રહેલી ટર્મ કઈ છે હવે મિત્રો આપણી પાસે એ છે બી અને એન. બી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, આ ત્રણેયનો તફાવત જે થાય એને જ કહેવામાં આવે છે વિદ્યુત ચાલક બળ EMF E. થોડીક ટર્મ્સ હાર્ડ પડશે પણ ડોન્ટ વરી, થિયરી પૂછાતી નથી, ફરીથી હું ક્લિયર કરું છું. વી ક્યાં છે? વી તો કે આકૃતિમાં તમે અવરોધ આર માંથી અનંત કિંમત લઈ લીધી એટલે વિદ્યુત પ્રવાહ વહી શકે નહીં. તો વિધુ કોણ? ધાતુના બે સળિયા, અંદર રહેલું દ્રાવણ, કોનો વચ્ચેનો પીડી. કુલ પીડી એટલે શું? અહીંયા જે પીડી લખ્યું છે ને એ કુલ પીડી છે. અહીંયા તમે જોઈ શકતા હોય ગ્રીન કલરનું પીડી એ કુલ પીડી છે. કોનો પીડી થાય? પીએનો, પી થી એનો મીન્સ ધાતુના સળિયાનો, એ થી બી એટલે શું થાય? વિદ્યુત દ્રાવણનો, અંદર જે કેમિકલ ભેરું છે એનો, અને બી થી એન સુધી એટલે જે બીજો સળિયો. તો આ ત્રણેય પીડી કેટલા જેટલો હશે? EMF એ જેટલો હશે. આ પરિસ્થિતિની પાલન થઈ. હવે આમાં થોડુંક આગળ વધીએ આપણે. પરિસ્થિતિ નંબર 2 પસંદ કરીએ. જે વિવિધ તબક્કાઓની હમણાં જ વાત કરી ને, એમાં તબક્કો નંબર 2. આર ની કિંમત અનંત હતી ને, હવે આ વખતે લઈએ પરિમિત. પરિમિત એટલે કંઈક ફાઇનાઇટ કિંમત, 5, 10, 15, 20, 25 બરાબર. તો હવે વિદ્યુત પ્રવાહ 0 નહીં હોય, શૂન્ય નથી, તો હું શું લખું? અશૂન્ય. હવે વિદ્યુત પ્રવાહ શૂન્ય નથી તો શું લખીએ મિત્રો? અશૂન્ય છે. તો હવે કુલ કેટલો પીડી થાય ખબર છે? હવે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કોનો પીડી આવશે જોવો જોઈ. એક આવ્યો V પ્લસ એટલે કોનો? ધન ધ્રુવનો. આકૃતિ મગજમાં રાખજો, ધન છેડાનો પીડી, પ્લસ V માઇનસ આ કોનો પીડી આવ્યો? ઋણ છેડાનો પીડી. તો ઇલેક્ટ્રોલાઇટનો પીડી ક્યાં ગયો? જે કેમિકલ ભેરું છે એનો પીડી ક્યાં ગયો? એનો પીડી થાય ઓહમનો નિયમ V બરાબર IR. આ સૂત્ર ક્યાંથી એવું છે? લખું છું ઓહમનો નિયમ V બરાબર IR પરથી. આ સૂત્ર નવું નથી, ઓહમનો નિયમ મૂકો V બરાબર IRI, અને બેટરીની અંદર હોય તો કે આંતરિક અવરોધ બરાબર. પણ અહીંયા મારે લખવું પડે માઇનસ નિશાની. એ માઇનસ નિશાની શું બતાવે છે? કે દ્રાવણમાં પ્રવાહ બી થી એ તરફ વહે છે. ફરીથી હું તમને હવે ફરીથી આકૃતિ તરફ લઈ જાઉં છું. આ માઇનસ મૂકવાનું લોજિક સમજાવું છું. માઇનસ શું કામ મૂક્યા? કુલ પીડી કોનો પીડી થાય ખબર છે? તો કે આનો, એનો પીડી V પ્લસ, આ બીજાનો પીડી પ્લસ V માઇનસ બરાબર. તો જે ઇલેક્ટ્રોલાઇટ હતો દ્રાવણ તેનો પીડી થશે ઓહમનો નિયમ V બરાબર IR. પણ માઇનસ શું કામ? તો કે દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય છે બરાબર. તો ઓહમનો નિયમ આવશે માઇનસ. હવે આપણે સમીકરણ 1 ભણી ગયા છીએ. V પ્લસ V માઇનસ ને મિત્રો કહેવાય EMF E માઇનસ IR. ડાબી બાજુ V. તો આ જે થિયરી ભણાવી આપણને બરાબર છે, એનો મુખ્ય હેતુ આપણી સમક્ષ આવી ગયો છે. બાકીનું બંધ કરી દઈએ. એનો મુખ્ય હેતુ કે તમારે બેટરીનો પીડી જોતો હોય તો કેવી રીતના ગોતી શકાય? EMF માઇનસ ઓહમના નિયમ મુજબ IR બરાબર છે. આ સૂત્ર મુખ્ય સૂત્ર છે આ થિયરીનું. V બરાબર E માઇનસ IR. ચલો આગળ વધીએ. હવે તમારે બાહ્ય અવરોધમાંથી પ્રવાહ પસાર કરવાનો છે. અવરોધ R ના બે છેડા વચ્ચેનો પીડી. તો અવરોધનો પીડી એટલે V બરાબર એવું સૂત્ર જેમાં R આવે તો કે V બરાબર IR. ઉપરનું સમીકરણ 3 અને સમીકરણ 4 પરથી શું કહી શકાય? જોઈ લો કે બંને સમીકરણની ભાઈ ડાબી બાજુ સરખી છે, જમણી બાજુ સરખાવીએ. IR બરાબર E માઇનસ IR આવું થયું. હવે શું કરી શકાય જુઓ જોઈએ. બંને બાજુ I છે તો આ માઇનસ I ને આ બાજુ હલાવું તો પ્લસ IR થશે. IR minus IR will be plus IR on left side is equal to E. I કોમન કાઢીએ બ્રેકેટમાં
R plus R is given by E. Therefore, I is given by I નું સૂત્ર શું થાય? E ના છેદમાં R plus R. આ થિયરીનું બીજું સૂત્ર બરાબર છે. ઓહમનો નિયમ જ છે, બીજું વધારે નથી. I બરાબર V ના છેદમાં R. તમે જોઈ શકતા હોય તો ઓહમનો નિયમ I બરાબર વોલ્ટેજ V ના છેદમાં R. વોલ્ટેજને બદલે EMF અને R plus R. હવે એક નોંધ, બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ એવી એક નોંધ. ટોપિક Imax. Imax means what? બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ. પ્રવાહ મહત્તમ કરવો છે તો તેના માટેની જરૂરી શરત યાદ રાખજો. કન્ડિશન, બેટરીમાંથી વહેતો પ્રવાહ મહત્તમ કરવો હોય તો બાહ્ય અવરોધ કેવું હોવું જોઈએ? 0. ચાલો ઉપરનું સમીકરણ 5, સમીકરણ 5 પરથી જોઈ લો. સમીકરણ 5 માં કેપિટલ R0 મૂકો તો હવે I ને Imax ગણી શકાય, given by E by R. આ જે નોંધ છે એની પરથી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1 સ્ટડી કરીશું બરાબર, હમણાં જ થોડાક સમયમાં. તો આ છે Imax. પ્રવાહ મહત્તમ જોતો હોય તો બાહ્ય અવરોધ 0. ચલો આંતરિક અવરોધની વાત નથી કરતો, આંતરિક અવરોધ રાખવો પડે, એ 0 ન થાય બરાબર છે. હોય ખરા, કિંમત એની અવગણીય એવી હોય ખરા બરાબર છે, પણ બાહ્ય અવરોધ કેવો લઈ શકાય? 0 લઈ શકાય. એનો મતલબ મહત્તમ પ્રવાહ જોતો હોય તો કેપિટલ R બરાબર 0 મૂકો તો Imax શું મળે? E ના છેદમાં R. ચલો આ છે નોંધ. હવે જઈએ નેક્સ્ટ ઉદાહરણમાં. ઉદાહરણ 3.5 પર એક નજર રાખીએ. આકૃતિ આપેલી છે. 1 ઓહમનો આંતરિક અવરોધ જોવા મળે છે. 16 વોલ્ટની EMF ધરાવતી એક બેટરીનું અવરોધો સાથે એક જોડાણ છે. નેટવર્ક ગણી શકાય. પહેલો પ્રશ્ન, નેટવર્કનો સમતુલ્ય અવરોધ 1 2 3 4 5, 5 અવરોધો જોડવાના. આ છે આંતરિક અવરોધ, કહેવાય ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. હવે એને ડ્રો કરવાનો નિયમ છે, એક અવરોધ જ ડ્રો કરવાનો બરાબર છે. પછી એની ઉપર એક પેટી મૂકી દેવાની, બોક્સ જે આકૃતિમાં બતાવેલી નથી ટેક્સ્ટ બુકમાં, પણ આ એના માટે જનરલ નિશાની છે. અવરોધ ડ્રો કરો અને ઉપર બોક્સ ડ્રો કરો. આ શું બતાવે છે કે આ અવરોધનું નામ શું છે? બેટરીનો આંતરિક અવરોધ બરાબર. આપણી પાસે કુલ મિત્રો 5 અવરોધ રાઈટ નાવ છે, તો એ 5 અવરોધનું પહેલા તો આપણે શું મેળવશું? સમતુલ્ય અવરોધ. આ બે મિત્રો સમાંતરમાં છે, આ બે મિત્રો સમાંતરમાં છે, એ બેને સોલ્વ કરી નાખો એટલે એક અવરોધ, આ બેને સોલ્વ કરી નાખો એટલે એક અવરોધ, 1 2 અને વચ્ચે રહેલો 3 અવરોધ પછી શ્રેણીમાં ગણાય. સિમ્પલ લોજિક. આ બેનું સમાંતર જોડાણ કરી નાખશું એટલે એક અવરોધ, આ બેનું સમાંતર જોડાણ સોલ્વ કરશું એટલે એક અવરોધ, પછી 3 અવરોધ લાઈનમાં પડ્યા છે જુઓ સ્ટેપ બાય સ્ટેપ, તો ત્રણેયનું શ્રેણી જોડાણ. તો આટલી મોટી વાર્તા નહીં કરવાની, સીધો જ શોર્ટ એન્ડ સિમ્પલ આન્સર, એકદમ સરળ સ્વરૂપે કામકાજ કરીએ બરાબર છે. સીધું જ લખું, નેટવર્કનો સમતુલ્ય અવરોધ, એને કોઈ પણ નામ R આપવું એટલે કોનો કોનો અવરોધ થાય ખબર છે? 3 વિભાગનો અવરોધ થાય. AB નો અવરોધ પ્લસ BC નો અવરોધ પ્લસ CD નો અવરોધ. લખીએ AB નો અવરોધ પ્લસ BC નો અવરોધ પ્લસ કયો વિભાગ બાકી રહ્યો હવે? CD નો અવરોધ. 3 અવરોધોના સરવાળા કરીએ. પહેલું અવરોધ AB નો અવરોધ જોવો જોઈએ. AB વિભાગમાં કેટલા અવરોધ છે અને કેવા જોડાણમાં છે? તો કે 2 અવરોધ સમાંતર જોડાણમાં છે. તો એનું શોર્ટકટ ફોર્મ્યુલા અંશમાં 2 અવરોધોનો ગુણાકાર અને છેદમાં 2 અવરોધોનો સરવાળો. ક્વેશ્ચન થવો જોઈએ સાહેબ આ ક્યાંથી લેવા?
આના માટે થોડુંક આછું પાતળું રિવિઝન ભણશું, બરોબર છે? એકદમ નાનકડું એવું કે ભાઈ આપણે ભણી ચૂક્યા છીએ અવરોધોની દુનિયામાં. તો એ અવરોધોની દુનિયાનું હું એક નાનકડું એવું નોંધ અહીંયા બતાવું છું. કેવું જોડાણ? સમાંતર જોડાણ. કેટલા અવરોધ હોવા જોઈએ? 2 નંગ. અવરોધોના 2 નંગ હોય તો જ આ કામ ચાલશે. આપણે સૂત્ર જોયું છે અવરોધોનું સમાંતર જોડાણના સરવાળા ક્યાં થાય ભાઈ? છેદમાં થાય. 1/r1 + 1/r2. લસાલો જોઈ તો અંશિયા ગુણ્યા r2 + r1 છેદમાં r1 ગુણ્યા r2. r2 અહીંયા ગુણાય, r1 અહીંયા ગુણાય અને છેદમાં બંનેનો ગુણાકાર. આને કહેવાય લસા. પણ હજી સૂત્રનો કરતા છેદમાં છે તો વ્યસ્ત લીધું. r બરાબર આ ગુણાકાર અંશમાં આવ્યો અને જે સરવાળો છે એ ક્યાં આવ્યો? છેદમાં. તો હવે પછીથી ઇન યોર ફિઝિક્સ જ્યારે 2 અવરોધ સમાંતરમાં હોય કે 2 કેપેસિટર શ્રેણીમાં હોય તો સીધું જ તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. ક્યારે યુઝ કરવાનું? ઓછામાં ઓછા 2 અવરોધ હોય. 2 થી વધુ હશે તો આ ટેકનિક ચાલતી નથી. 2 અવરોધ જો સમાંતરમાં હોય તો છેદમાં સરવાળા કરવાને બદલે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. આનાથી શું થશે? આપણો ટાઈમ બચશે. બરોબર, ચાલો આગળ વધીએ. BC નો અવરોધ જોવો જોઈએ. B અને C માં તો એક જ વ્યક્તિ છે, 1 ઓહમ. પછી 12 અને 6 નું સમાંતર જોડાણ છે તો શું લખશું? અગેન અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. ચલો આને સોલ્વ કરશું તો તમને કેટલો જવાબ મળશે? તો કે આ જવાબ થશે ચોકે ચોકે 16 છેદમાં 4 + 4 8. 16 ના છેદમાં 8 બરાબર 2 + 1 પ્લસ આનો જવાબ કેટલો મળશે? 12 છેક 72. બરોબર, અને 12 ને 6 કેટલા થાય? 18. ચલો કેટલો જવાબ આવ્યો? 12 છેક 72. અંશમાં આવ્યા 72 અને છેદમાં આવ્યા 18. 18 ચોક 72 તો અંશમાં આવ્યું 4. તો આનો સરવાળો કેટલો થયો? 2 + 1 + 4. તો જવાબ મળ્યો 7 ઓહમ. આપણો માંગેલો પ્રથમ ઓફિશિયલ આન્સર મળી ગયો. આ સમતુલ્ય અવરોધ આવી ગયો. હવે તમારે આ ઉપરના બધાય અવરોધ ઢાંકી દેવાને બદલે એક 7 ઓહમનો અવરોધ મૂકો તોય તમારામાંથી પરફેક્ટ રીડિંગ મળે, કાંઈ ચેન્જીસ થશે નહીં. નેટવર્કનો સમતુલ્ય અવરોધ જોતો હોય તો કોનો અવરોધ? AB વિભાગનો અવરોધ, BC વિભાગનો અવરોધ અને CD વિભાગનો અવરોધ. AB માં 2 અવરોધ સમાંતરમાં હતા, અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. અહીંયા તો એક ભાઈ જ છે. પછી એકચ્યુઅલી આ ત્રણેય શ્રેણીમાં હતા એટલે ત્રણેયનો શું કર્યો? સરવાળો. ચાલો સ્મોલ b મેળવીએ. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાની વાત છે. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવીએ. ચલો સ્મોલ b. પહેલા તો તમારે જોશે પરિપથનો કુલ પ્રવાહ. હવે તમારે ધ્યાન દેવું પડશે થોડું. આકૃતિ ધ્યાનમાં લો. કુલ આવતો પ્રવાહ કેટલો છે? બરોબર, શું છે નામ એનું? I. હવે તમારે શું કરવાનું છે? એમાં વિભાજન. આ I, ચલો ઉપરનામાં ધારો કે I1 પ્રવાહ પસાર થાય છે, નીચેનામાં I2. વળી પાછો I1 અને I2 નો સરવાળો અહીંયા પહોંચશે ત્યારે કેટલો થશે? I જેટલો. વળી એ પાછો I જેટલો પ્રવાહ અહીંયા દાખલ થશે એટલે વળી પાછો નવો પ્રવાહ I3 અને I4 અને વળી બહાર આવશે ત્યારે કેટલો આવશે? પાછો I જેટલો. ઇન શોર્ટ તમારે પરિપથનો કુલ પ્રવાહ પહેલા મેળવવો પડશે. હમણાં જ આપણે સ્ટડી કર્યું I બરાબર E/R + R. હમણાં જ 5-10 મિનિટ પહેલા જ આ ટોપિક ભણ્યા. EMF કેટલું છે બેટરીનું? 16 વોલ્ટ છેદમાં કુલ અવરોધ કેટલો મળેલો છે ભાઈ આપણને? 7 ઓહમ. અને આંતરિક અવરોધ કેટલો છે? 1 ઓહમ. તો જવાબ કેટલો થઈ ગયો? 16/8. 16/8. 8 દુ 16 કેટલો થયો? 2 એમ્પિયર. આ પરિપથનો કુલ પ્રવાહ મળ્યો 2 એમ્પિયર. હવે તમારે એને સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જવાનું છે. આકૃતિ દરેક ફેઝ ઉપર જરૂર પડશે એટલે આકૃતિ હું તમારી સમક્ષ રાખું છું. હવે તમારે શું કરવાનું છે કે I1 અને I2 જોઈએ છે, પણ વિચાર કરો મિત્રો, I1 અને I2 એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે તો વોલ્ટેજ સરખા થઈ.
4 ઓહમના બંને અવરોધો કેમાં છે? સમાંતરમાં છે, માટે બંનેના પીડી સમાન મળે. પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ. ચાલો પોટેન્શિયલ ડિફરન્સ માટે મૂકીએ ઓહમનો નિયમ. ઓહમનો નિયમ શું છે ભાઈ? તો કે પહેલાનો વોલ્ટેજ V1 બરાબર બીજાનો વોલ્ટેજ V2. ઓહમનો નિયમ I1 R1 I2 R2. I1 ની કિંમત ખબર નથી, પહેલો અવરોધ 4 ઓહમ. I2 મેળવવાનું છે, બીજો અવરોધ 4 ઓહમ. 4 4 કેન્સલ, તો અહીંયા I1 અને I2 ને સરખાવી શકાય, તો કે I1 બરાબર I2. ચલો આ શરત મેળી, બે અવરોધની કિંમત સરખી થઈ છે. હવે તમારે શું કરવાનું છે? કુલ પ્રવાહ. કુલ પ્રવાહ I બરાબર, ચલો અહીં જોવો જોઈએ, આ બિંદુ પર આવતો પ્રવાહ કેટલો છે I, તો જતો પ્રવાહ કેટલો છે I1 પ્લસ I2. એકચ્યુઅલી આ નેક્સ્ટ થિયરી છે આપણી, કિર્ચોફના નિયમો ત્યાંથી શીખશું આપણે. ફરીથી પરિપથમાં આવતો પ્રવાહ કેટલો છે I, જતો પ્રવાહ કેટલો છે એનો સરવાળો. પરિપથમાં આવતા પ્રવાહો બરાબર જતા પ્રવાહોનો સરવાળો કોઈ પણ જંકશન પાસે. તો I આવે છે અને I1 I2 જાય છે, તો શું લખી શકાય આપણે? કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2. આગળ વધીએ. કુલ પ્રવાહ ખબર છે આપણને, કુલ પ્રવાહ છે 2 એમ્પિયર. I1 ની કિંમત એમના, પણ I2 ની જગ્યાએ હું લખું છું I1, તો I1 પ્લસ I1 2I1. અહીંયા પણ શું છે 2 2 કેન્સલ, તો I1 કેટલા એમ્પિયર? 1 એમ્પિયર. જો I1 1 એમ્પિયર હોય તો આ સૂત્ર ઉપરથી શું લખી શકીએ આપણે? I2 પણ કેટલું થાય? 1 જ એમ્પિયર. ધેરફોર I2 બરાબર પણ 1 એમ્પિયર, બીકોઝ I1 બરાબર I2. તો આ બંને તમારા માંગેલા આન્સર છે. એકદમ સિમ્પલ એન્ડ સરળ વસ્તુ છે, શાંતિથી કામ લેજો તો તમને આવડી જશે. બરાબર છે. હવે તમે જોવો જોઈએ સેમ ટેકનિક. હવે હું આકૃતિ તમારી સમક્ષ રાખતો નથી. હવે કયા વિભાગનો પ્રવાહ જોશે? બીસી વિભાગ. હવે બીસી વિભાગમાં તો એક જ અવરોધ છે, તો ઓહમનો નિયમ. બીસી વિભાગમાં એક જ અવરોધ છે, તો ઓહમનો નિયમ V બરાબર IR પરથી તમે સીધો જ પ્રવાહ લખી શકો છો. એક જ અવરોધ છે તો પ્રવાહને હવે વહેવા માટે અલગ અલગ રસ્તા નથી, તો શું લખી શકો? V બરાબર I બરાબર 2 એમ્પિયર. ઓહમનો નિયમ યુઝ કરવો હોય તો ઠીક છે, અને ન કરવો તો પણ ઠીક છે. બીસી વિભાગમાં આકૃતિ જોવો શાંતિથી. બીસી વિભાગમાં માત્ર ને માત્ર એક જ વિદ્યુત પ્રવાહને વહેવા માટે રસ્તો છે, તો I બરાબર 2 એમ્પિયર. વળી પાછી જેટલી ચર્ચા એ કરી ને એ બધી જ ચર્ચા પાછી આપણે 12 ઓહમ અને 4 ઓહમમાં. જો હવે હું કોપી પેસ્ટ કરતો જાઉં છું, બાજુમાં રાખું છું. 4 ઓહમને બદલે શું લખશું? 12 ઓહમ, અને બીજું કેવો હતો ભાઈ? 6 ઓહમના બંને અવરોધો સમાંતરમાં છે. ટેકનિક કોપી પેસ્ટ કરવાની છે. ધેરફોર પીડી બરાબર શું થાય? બંનેનો સમાન. તો શું લખી શકો? V3 બરાબર V4, I3 R3 I4 R4. I3 ની કિંમત ખબર નથી, R3 ની કિંમત છે 12 ઓહમ. અહીંયા I4 ખબર નથી, અહીંયા કેટલા છે? 6 ઓહમ. તો I3 અને I4 નું કેલ્ક્યુલેશન કરીએ, 6 એકા 6, 6 દુ 12, અહીંયા 2 વધે તો એ 2 અહીંયા આગળ લખું છું. શોર્ટ એન્ડ સિમ્પલ છે. 6 6 જતા રહ્યા, અહીંયા મીન્સ કેટલા વધશે? 2 2I3. અને કોઈ પણ સમીકરણ લખવાની જરૂર નથી. વળી પાછો એવો જ કુલ પ્રવાહ I આવતો હતો ને, તો હવે કેમ અહીંયા I2 I3 નો સરવાળો થયો? તો જતા પ્રવાહો કયા છે? I3 પ્લસ I4. કુલ પ્રવાહ ખબર છે 2 એમ્પિયર લખી કાઢ્યું. I3 ની જગ્યાએ શું લખી દઈએ? 2I3. સોરી, થોડું કરેક્શન છે. I3 ની કિંમત તમારે એમને રાખવાની છે. નાનકડું એવું કરેક્શન મિત્રો. I4 કાઢી નાખો. I4 ની જગ્યાએ શું લખી દો? 2I3. ફરીથી I3 એઝ ઇટ ઇઝ, અને I4 ની જગ્યાએ શું લખ્યું? 2I3. I3 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 3I3 ઇઝ ઇક્વલ ટુ 2.
तो तमारे i3 ने करता बनावो होय तो शुं थाय 2/3 एम्पियर। आ तमारो मांगेलो जवाब छे आंसर। i3 मळ्यो, आपणे तो i4 जोईए छे तो i4 नुं पाछुं सूत्र लखी काढीए 2i3 किंमत मूकी i3 नी 2/3 2 एका 2 2 दू 4 4 ना छेदमां 3 एम्पियर। आ पण तमारो मांगेलो जवाब थशे। जो शॉर्ट एंड सिंपल वस्तु छे, पण एकवार तमे आखुं चेप्टर स्टडी करशो पछी आ प्रकारनी इन्फॉर्मेशन तमने सरळ लागशे। अत्यारे थोडुं बर्डन बतावशे, बरोबर छे। तो त्यार पछीनो छेल्लो प्रश्न छे आपणी समक्ष, वोल्टेज ड्रॉप गोतवाना छे। वोल्टेज ड्रॉप एटले पीडी। कोनो कोनो वोल्टेज जोईए छे VAB गोती लो जे VAB AB नी वच्चे कने क्या अवरोधो छे 4 ओहमना 2 अवरोध समांतर छे। VBC आमां तो ओहमनो नियम मूकी देशुं अने VCD माटे पण पाછી एज टेक्निक विद्युत स्थितिमाननो तफावत अथवा तो वोल्टेज ड्रॉप स्टडी करवाना छे। हवे एने ध्यानमां लईए वोल्टेज ड्रॉप। तो चालो आवी जईए विभाग C तरफ। पहला कोनो आ वोल्टेज ड्रॉप गणशुं AB ने समांतर वोल्टेज ड्रॉप। AB ने समांतर वोल्टेज ड्रॉप। तो हवे तमे जो ओहमनो नियम तमारे मूक्या राखवानो छे। V बराबर I1 R1 अथवा V बराबर I2 R2। तो किंमतो मूकीए। I1 नी किंमत केटला एम्पियर मेळी आपणने 1 एम्पियर, R1 नी किंमत 4 ओहम, अथवा V बराबर I2 नी किंमत 1 एम्पियर, R2 नी 4 ओहम, तो केटलुं मेळ्युं 4 ओहम। V बराबर 4 वोल्ट। अहींया पण V बराबर 4 वोल्ट। बंनेनो जवाब सरखो मेळ्यो। शुं काम? बंने अवरोधोनी किंमत समान हती, बराबर छे। तो आ जवाब थयो V बराबर 4 वोल्ट। VAB मळी गयुं। हवे तमारे शुं मेळववानुं छे? VBC। तो फरीथी लखी दઈએ। देयरफोर VAB वच्चेना वोल्टेज केटला थया? 4 वोल्ट। आ छे आंसर। हवे लखवानुं छे VBC। BC ने समांतर वोल्टेज ड्रॉप। BC विभाग में तो मात्र ने मात्र एक ज अवरोध है। तो ओहमनो नियम V बराबर IR। I केटला पसार थाय छे? 2 एम्पियर। अवरोधनी किंमत केटली छे भाई? एमां BC विभागना अवरोधनी किंमत केटली छे? तो ए तमारे आकृतिमां माहिती मळशे। 1 मिनिट प्लीज। तो के एनी किंमत छे भाई 1 ओहम। तो अहींया एकड़ो लख्यो 2 एका 2। जवाब केटलो मळ्यो? 2 वोल्ट। तो अहींया लखीए VBC। आ तमारो आंसर। हवे अहींया जे चर्चा करी एवी चर्चा फरीथी करीए, पण हवे आ वखते कोना माटे करीए? 12 અને 6 माटे। तो लखीए VBC। हवे छेल्लो विभाग शुं थशे? BC ने बदले CD ने समांतर वोल्टेज ड्रॉप। आ CD विभाग क्या जोवा जवुं पड़शे? जे उपर जोयुं हतुं ने एवी ज रीतना। जो अहींया जोता जजो V बराबर I3 R3, अथवा शुं करी शको तमे? V बराबर I4 R4। फरीथी V बराबर I3 R3 अथवा V बराबर I4 R4। किंमत मुकता जईए I3 नी किंमत केटली मळी हती आपणने? 2/3। आ केटला छे? 12 रुपया जेटला। अथवा अहींया मुकता जईए V बराबर I4 नी किंमत केटली मळी हती? 4/3। अहींया केटला छे? 6 रुपया। तो आने सोल्व करी काढीए आगळ जईने। तो एनुं सोल्यूशन कंईक आवुं मळे। देयरफोर V बराबर 2 12 छेदमां 3 3 एका 3 3 ચોક 12 4 દુ 8 8 वोल्ट। अथवा आगळ वधीए 3 एका 3 3 દુ 6 अहींया 2 આવ્યો 4 દુ 8 वरी पाछा V बराबर 8 वोल्ट। तो आपणो आंसर थई गयो VCD बराबर केटला वोल्ट थया? 8 वोल्ट।
હવે એક નવીન વસ્તુ કરીએ. અહીંયા દાખલો પૂરો થઈ ગયો ભાઈ, અહીંયા દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. થોડીક નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરીએ. એક શોર્ટકટ વસ્તુ શીખવાડતા શીખીએ. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, ટર્મિનલ એટલે છેડાવાનો કુલ વોલ્ટેજ કેટલો મળ્યો? તો કે VAB પ્લસ VBC પ્લસ VCD. VAB કેટલા મળ્યો? 4 રૂપિયા. આ કેટલો મળ્યો? 2 રૂપિયા જેટલું. ના કેટલો મળ્યો? 8. બરાબર. 4 6 8 14 વોલ્ટ થયા, 14 વોલ્ટ. બેટરીનો EMF કેટલો છે? બેટરીનો EMF E કેટલું છે ભાઈ? 16 વોલ્ટ. તો ઘટાડો કેટલો આવ્યો? બરાબર, હું તમને એ શીખવવા માંગુ છું. ઘટાડો બેટરી પાસે 16 વોલ્ટ છે અને ઉપર 14 વોલ્ટ છે. ચાલો પાછી આકૃતિ. એક પ્રકારનું સરસ એનાલિસિસ મળ્યું ભાઈ અહીંયા મને. તો આકૃતિ વાઇઝ વાત કરો. બેટરી પાસે કુલ 16 વોલ્ટનો ડેટા હતો. આટલો જે વિભાગ છે, આ ગ્રીન ઝોન, એ 14 વોલ્ટ ખાઈ ગયો. બેટરી પાસે તો 16 રૂપિયા હતા, આટલો વિભાગે 14 રૂપિયા લીધા છે. તો 2 રૂપિયા હવે કોણે લીધા હશે? તો એ 2 રૂપિયા ખાઈ ગયો આંતરિક અવરોધ. તો હવેનું કેલ્ક્યુલેશન હું તમને એનું શીખવું છું. આંતરિક અવરોધનો પીડી પૂછેલું નથી, પણ જસ્ટ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકાય. ટોપિક આંતરિક અવરોધનો વોલ્ટેજ ડ્રોપ. નોંધ કરી નાખીએ. તમને જો પૂછવામાં આવે તો આંતરિક અવરોધનો પીડી, શોર્ટ એન્ડ સિમ્પલ મેથડ શું છે? આ બેની બાદબાકી કરી નાખો એટલે જવાબ. પરંતુ પ્રોપર મેથડ શું છે? આખી મેથડ શું છે? સાચી મેથડ શું છે? તો આપણે યાદ રાખવું પડે. V બરાબર E માઇનસ IR. માઇનસ IR વિલ બી પ્લસ IR. તો E માઇનસ V થાય. E ની કિંમત 16, V ની કિંમત 14. કેટલા મળ્યા? 2 વોલ્ટ. હવે આ IR ને જ કહેવાય R નો આંતરિક અવરોધનો પીડી. તો જવાબ V બરાબર IR. અહીંયા જે લીધેલું છે ને V બરાબર IR, એને જ કહેવાય આંતરિક અવરોધનો પીડી. તો તમારે આ સૂત્ર ન કરવું હોય તો સીધું જ તમે શું કરી શકો? બેટરીના વોલ્ટેજ માઇનસ ટર્મિનલ વોલ્ટેજ. આ પૂછેલું નથી, પણ જસ્ટ એક નાનકડી એવી નોંધ હતી. હજી તમને કહું છું મિત્રો, આ દાખલો તમને થોડોક બર્ડનફુલ લાગશે રાઈટ નાઉ, પણ એકવાર ચેપ્ટર 3 થોડુંક મગજમાં બેસશે પછી તમને આ દાખલો એકદમ સરળ લાગશે. તો આજે જે થિયરી ભણ્યા એને ફરીથી એકવાર રિયલાઇઝ કરીએ. પહેલાં તો જે મેઇન ફોર્મ્યુલા આવી એને હાઇલાઇટ કરીએ. મેઇન ફોર્મ્યુલા છે V બરાબર E માઇનસ IR. આ V નું નામ શું છે? આખું નામ છે ટર્મિનલ વોલ્ટેજ. થિયરીમાં એ બાકી રહી ગયું હતું. આ નોંધ કરજો ખાસ. જો તમારે ફિઝિક્સમાં માર્ક્સ મેળવવા હોય તો આવી નાની નાની વસ્તુ તમારે ધ્યાનમાં લેવી પડશે. MCQમાં વોલ્ટેજ નહીં કે ટર્મિનલ વોલ્ટેજ કહેશે. ટર્મિનલ એટલે છેડાઓના વોલ્ટેજ. ચલો બતાવી દો આકૃતિમાં ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય. આ A અને D અવરોધોના છેડા કહેવાય. તો આ છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો છે એને કહેવાય એનો વોલ્ટેજ ડ્રોપ અથવા તો ટર્મિનલ વોલ્ટેજ. તો V બરાબર E માઇનસ IR. એને શું કહેવાય? EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ અ ફોર્સ, ઇટ ઇઝ અ વોલ્ટેજ. માઇનસ I એટલે પ્રવાહ, R એટલે આંતરિક અવરોધ. હવે તો તમે જાણો છો. અને બીજું સૂત્ર I બરાબર E ના છેદમાં R પ્લસ R. બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ જોતો હોય તો R ની કિંમત શું લઈ લો? 0. તો શું મળ્યું? E ના છેદમાં R. ચાલો આપણું નેક્સ્ટ કામ હવે તૈયાર થઈ ગયું. સ્વાધ્યાયના દાખલાઓ. આપણે સ્વાધ્યાયના 2 દાખલાઓ સ્ટડી કર્યા છે. આગળ વધીએ ને. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1 સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1 કારની એક સંગ્રાહક બેટરી. ચાલો હવે જે દાખલાઓ છે ને એને તમારે શાંતિથી સ્ટડી કરવાના છે. સ્વાધ્યાયના દાખલાઓ કેવી રીતના પૂછાશે તમને કહી દઉં. આ દાખલો MCQમાં પણ ચાલે એવો છે. પછી વેઇટેજ કેટલું છે, બ્લુ પ્રિન્ટ શું કે છે ચેપ્ટરની, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન. ફરીથી 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન.
તો 2 માર્કના આજના દિવસમાં ઘણા બધા દાખલાઓ આવશે. ચેક કરીએ. કારની એક સંગ્રાહક બેટરીનું EMF આપેલું છે. EMF ને શું કહેવાય? E. કેટલા વોલ્ટ? 12 વોલ્ટ. ચલો, EMF E બરાબર 12 વોલ્ટ. બેટરીનો આંતરિક અવરોધની સંજ્ઞા છે સ્મોલ r. કેટલું છે? 0.4 ઓહમ. તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાશે? Imax કેટલું? મહત્તમ પ્રવાહ માટે r બરાબર 0 લેવું પડે. મહત્તમ પ્રવાહ જોતું હોય તો r બરાબર 0 લેવું પડે. therefore I નું પહેલા તો મુખ્ય સૂત્ર E છેદમાં r પ્લસ r. હવે તમે r ની કિંમત 0 મૂકી દો તો E ના છેદમાં r, અને આને શું કહેવાય? હવે I નહીં પણ શું કહેવાય? Imax. તો તમારો હવે જવાબ કેટલો થશે? 12 ના છેદમાં 0.4. ચલો, મોઢે કરવું હોય તો કેમ કરવાનું? 12 ના છેદમાં 0.4. આ 0.4 છે ને, 0.4 એને 4 ના છેદમાં 10 વાંચો. 0.4 એટલે મિત્રો 4 ના છેદમાં 10, તો એ 10 ઉપર જશે બરોબર. છેદમાં વિધા 4, 4 એકા 4, 4 તેરી 12. તો કેટલું આવ્યું? જવાબ કેટલો થશે? ચેક કરી શકો છો. ફરીથી 0.4 એટલે 4 ના છેદમાં 10, તો એ 10 ક્યાં ગયા? ઉપર ગયા. 12 ના છેદમાં 4, 12 ભાગ્યા 4, 4 તેરી 12, 3 ગુણ્યા 10 કેટલો થાય? 30 એમ્પિયર જેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય. તો આન્સર લખી શકાય I બરાબર 30 એમ્પિયર. 1 માર્કનો નાનકડો એવો MCQ અહીંયા રજૂ કરેલો છે. ત્યાર પછી આગળ વધીએ. નેક્સ્ટ કામ 3.2. લેટ્સ ચેક આઉટ. 10 વોલ્ટ જેટલું EMF. એક શબ્દ ફિઝિક્સમાં તમારે શાંતિથી ગ્રીપ બનાવવાની છે, પકડ બનાવવાની છે, તો તમને મજા આવશે સબ્જેક્ટમાં. 10 વોલ્ટનું EMF છે તો લખ્યું EMFની સંજ્ઞા E બરાબર 10 વોલ્ટ. 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ સ્મોલ r બરાબર 3 ઓહમ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવ્યું છે બરાબર. અવરોધક સાથે પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો આ લખ્યું I બરાબર 0.5 એમ્પિયર. તો અવરોધકનો અવરોધ કેટલો હશે? પહેલો પ્રશ્ન. R બરાબર કેટલું? ચલો અહીં સુધી જ વાંચીએ. તો તમારી પાસે એક ફોર્મ્યુલા છે જે આ 4 રાશિઓને જોડે છે, તો જવાબ મળે હા. પ્રવાહ I બરાબર E ના છેદમાં R પ્લસ R. આ ફોર્મ્યુલા થઈ. ઓકે, હવે સમજાય છે તમને અહીં સુધીનું? તો હવે તમારે એમાંથી r ને કરતા બનાવવાનો છે. જે ભાઈ પોતે છેદમાં છે તો પહેલા તો એને અંશમાં લખો, E ના છેદમાં I. તો સૂત્રનો કરતા થયો r પ્લસ r. હજી મારે r ને કરતા બનાવવો છે તો આ પ્લસ r વિલ બી માઇનસ r. E બાય I માઇનસ r. કિંમત મૂકી. E ની કિંમત છે 10 રૂપિયા છે 0.5 માઇનસ r છે 3 ઓહમ. હવે તમારે આ વસ્તુ સોલ્વ કરવાની છે. મોઢે સોલ્વ થઈ જાય એવું છે બરોબર. 0.5 એટલે 5 ના છેદમાં 10, એક મીંડું ઉપર ગયું. હમણાં જ આપણે ગણ્યું ને, 0.5 એટલે 5 ના છેદમાં 10 ઉપર ગયા. અંશમાં 100 છે અને છેદમાં 5, 20 50 20 માઇનસ 3, 20 માઇનસ 3 એટલે કેટલું થાય? 17 ઓહમ પ્રથમ માંગેલો જવાબ થયો. એની જ સાથે જોડાયેલો બીજો પ્રશ્ન, આપેલો પ્રશ્ન હવે મેળવીએ વાલા બાળકો. બીજો પ્રશ્ન, સેકન્ડ ક્વેશ્ચન. એના માટે આકૃતિમાં પાછા જવું પડશે. આ છે સ્મોલ b. જ્યારે પરિપથ બંધ હોય એટલે કઈ રાશિનો જન્મ થાય? I. તો તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ મેળવવાનો છે. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ અહીં બે રીતથી શોધી શકાશે. એક રીત V બરાબર E માઇનસ IR છે. ફરીથી એક રીત V બરાબર E માઇનસ IR અને બીજી રીત છે V બરાબર IR. આપણે ટર્મિનલ વોલ્ટેજનું મેઇન ફોર્મ્યુલા યાદ રાખશું. ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR. એની કિંમત છે આપણી પાસે 10 રૂપિયા જેટલી. માઇનસ I એટલે કે પ્રવાહની કિંમત કેટલી છે? 0.5. આંતરિક અવરોધ 3
10/10 0.5 ગુણ્યા 3 એટલે કે 5/10 વાંચો આને 0.5 ને કેમ વચાય 5/10 5/10 3 પંચા 15/10 15/10 એટલે દોઢ તો 10 માઇનસ 1.5 10 રૂપિયામાંથી ₹1.5 કાઢો તો કેટલા વધે 8.5 રૂપિયા વોલ્ટેજ આ છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાની રીત થોડીક જટિલ રાખશે તમને બીજું સૂત્ર આપું છું V બરાબર IR પણ આ સૂત્ર દરેક વખતે નહીં ચાલે આ તો આ થિયરીમાં વાંધો ન હોય એવો આપણે ટર્મિનલ વોલ્ટેજનું મેઇન ફોર્મ્યુલા યાદ રાખશું V બરાબર E માઇનસ IR આ થયો દાખલા નંબર 3.2 પછી ધીમેથી આગળ વધી જઈએ દાખલા નંબર 3.5 તરફ ક્વેશ્ચન છે 3.5 એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને ચલો તાપમાન અને અવરોધ સૂત્ર પકડાઈ ગયું કયો શેની વાત કરે છે એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને તો લખ્યું T બરાબર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અવરોધ લખો R બરાબર 100 ઓહમ અવરોધકના દ્રવ્યની અવરોધકતા એટલે કે રો નો તાપમાન ગુણાંક આપેલો છે મિત્રો કહેવાય આલ્ફા 170 -4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ આપેલ છે તો તારનો અવરોધ પાછો આપ્યો આ અવરોધ R2 આ અવરોધ R1 R2 છે 170 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન તો તાપમાન T2 કેટલું આ તાપમાન T1 કેટલું ચાલો આપણી પાસે આટલી માહિતી થઈ આલ્ફા આવે એવું સૂત્ર આખા ફિઝિક્સમાં એક જ છે બરાબર આખા 12th સાયન્સના ફિઝિક્સમાં તાપમાન ગુણાંક આવે એવું એક જ સૂત્ર છે અને કામનો દાખલો છે દાખલો 2 માર્ક્સમાં ધ્યાનમાં લેશું આગળ વધીએ ફોર્મ્યુલાથી અવરોધ R2 બરાબર R1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 આ મુખ્ય સૂત્ર છે થોડુંક લાંબુ લાગશે પણ સરવાળો બાદબાકી છે તો શાંતિથી કામ લેશું આમાંથી જે સૂત્રનો કરતા બનાવવો છે એ ભાઈ અહીં પડ્યા છે T2 તો થોડા પહેલા ભાંગતોડ કરવી પડશે T2 ને ભાંગતોડ કરવી પડશે જ તો એના માટે શું કામ કરીશું પહેલા મિત્રો આપણે શું કરશું આ R1 ને પહેલા તો છેદમાં લઈ આવશું 1 પ્લસ છે 1 ને માઇનસ કરશું વળી આલ્ફા ગુણાકારમાં છે એને છેદમાં લેવશું વળી T2 માઇનસ છે T2 પ્લસ કરશું સરવાળો બાદબાકી જ છે બહુ નવું નથી તો આગળ વધ્યા R2 ના છેદમાં R1 લાવ્યા થોડાક સ્ટેપ્સ ઘટાડીએ R2 ના છેદમાં R1 આવ્યું એટલે હું આંગળી મૂકતો જાઉં છું હવે શું વધ્યું 1 પ્લસ છે આ બાજુ આવે તો 1 કેવું થઈ જશે માઇનસ શું વધ્યું લખી નાખીએ આલ્ફા T2 માઇનસ T1 આટલું જ પહેલાં સોલ્વ કરી નાખીએ ચાલો પછી આગળ વધીએ બરાબર છે આટલું પહેલાં આપણે સોલ્વ કરી નાખતા જઈએ તો આપણી પાસે જે કિંમતો આવશે એ કિંમતો મેળવવાનો પ્રયત્ન કરીએ R2 ની કિંમત કેટલી છે તો કે R2 છે 170 ના છેદમાં 100 માઇનસ 1 બરાબર આલ્ફા T2 માઇનસ T1 170 ના છેદમાં 100 એટલે થાય 1.70 1.70 માંથી 1 રૂપિયો બાદ કરો એટલે 0.70 ફરીથી 170 છેદમાં 100 એટલે 1.70 માઇનસ 1 કરો એટલે 1.70 માંથી 1 રૂપિયો જાય તો કેટલું વધે 0.70 therefore our next step will be 0.70 બરાબર આલ્ફા T2 માઇનસ T1 હવે એક ઝટકે સૂત્રનો કરતા બનાવું છું સીધો જ T2 ને કરતા બનાવી દઈએ પહેલા તો આલ્ફા ને છેદમાં મૂકીએ 0.70 ના છેદમાં આલ્ફા એક કૌંસ માઇનસ T1 આ બાજુ મોકલીએ તો પ્લસ T1 હવે આમાં કિંમતો ભરી દઈએ 0.70 છેદમાં આલ્ફા કેટલું છે 1.70 માઇનસ 4 ઘાત પ્લસ T1 છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તમે આ કામ મોઢે પણ કરી શકો છો તો તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ આટલા તાપમાન તમને મળશે તો છેલ્લે એક વાક્ય લખી દેવાનું માટે તારનો અવરોધ
117 ઓહમ થાય ત્યારે તેનું તાપમાન કેટલું મળશે? 1027.0 ડિગ્રી સેન્ટીગ્રેડ મળશે. આ તમારો આન્સર થશે. એકદમ ટેકનિક ઇઝી છે. માત્ર સરવાળો બાદબાકી માટે તમારે આવા દાખલાઓ નિયમ મુજબ 2-3 વાર મોઢે ગણવા જોઈએ. તો આ સરવાળા બાદબાકી તમને ક્લિયર કટ થશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એ દાખલા નંબર થશે 3.6. આપણું નેક્સ્ટ કામ થશે દાખલા નંબર 3.6. 3.6 ની જે વાત છે તો વાત કરીએ 15 મીટર લંબાઈ. ચલો, લંબાઈની સંજ્ઞા સ્મોલ એલ 15 મીટર. આટલું મીટર સ્ક્વેર મીન્સ એરિયા 6.0 10⁻⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય એટલો ઓછો પ્રવાહ પસાર કરે છે. તો અવરોધ આવ્યો. અવરોધ ખાલી અવરોધ કે એટલે કેપિટલ, આંતરિક અવરોધ કે તો સ્મોલ આર અને માત્ર અવરોધ કે તો કેપિટલ આર 5 ઓહમ છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા રો કેટલી? ઓહો, ગલગલિયા થાય એવો દાખલો પૂછ્યો છે. 1 માર્કનો MCQ, આનો 2 માર્ક ન મળે. આપણી પાસે એક સૂત્ર છે અવરોધનું. અવરોધ R બરાબર ρl અપોન A, જેથી આ બધી જ રાશિઓ ભેગી થઈ જાય. અવરોધ R બરાબર ρl બાય A. આમાંથી રોને કરતા બનાવ્યો તો શું મળ્યું? ગુણાકાર ભાગાકાર R A છેદમાં L. R ની વેલ્યુ મૂકી. R છે 5, A છે 6.0 ગુણ્યા 10⁻⁷ છેદમાં આવ્યા 15. તો તમને આ સ્ટેપ સોલ્વ કરવાના અંતે કેટલો જવાબ મળે એ તમારી સમક્ષ થશે 2 ગુણ્યા 10⁻⁷ ઓહમ ઇન્ટુ મીટર. આનો SI એકમ છે ઓહમ ઇન્ટુ મીટર. આ થિયરી વખતે આપણે ચર્ચા કરેલી છે ઓહમ ઇન્ટુ મીટર. અવરોધકતા રોનો SI એકમ થાય ઓહમ ઇન્ટુ મીટર અને આ સૂત્ર પરથી તમે એને ઇઝીલી કાઉન્ટ કરી શકો છો. તો આપણી પાસે હાલ પૂરતું આટલું કામ થયું. અવરોધકતાનો કિંમત મેળવી 2 ગુણ્યા 10⁻⁷. હવે આવા MCQ ને વધીને 1 માર્ક અપાયો. 1 માર્ક પણ ઘણો બધો થઈ જાય આવા MCQ માટે. ત્યાર પછીના કામ તરફ જઈએ. સ્વાધ્યાય 3.7. આજના દિવસનું કે આજના વિડીયોનું છેલ્લું કામ થશે. સ્વાધ્યાય 3.7. ચેક કરીએ શું કહેવા માંગે છે. એક ચાંદીના તારનો અવરોધ. ચાલો આવો જ દાખલો હમણાં સ્ટડી કર્યો એ જ છે. અવરોધ આટલા તાપમાન આપ્યું છે 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. અવરોધ આપ્યો છે 2.1 ઓહમ. 100 ડિગ્રી તાપમાન. ચાલો તાપમાન T1 R1 T2, હવે પાછળ આગળ R2 આપશે હમણાં. T2 કેટલું આપ્યું બીજી વખત? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અવરોધ આપ્યો 2.7 ઓહમ. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંકને મિત્રો આલ્ફા કહેવાય. આલ્ફા કેટલું છે? અગેન હમણાં જ જે ઉદાહરણ નંબર 5 દાખલા નંબર જે 5 સ્ટડી કર્યું, ઉદાહરણ 3.3, ઉદાહરણ 3.4, આ બધા એક જ માસીના ટાબરિયાઓ છે, એક જ માસીના ભાણિયાઓ છે. તો આપણી પાસે અગેન પાછું સૂત્ર લઈએ. અવરોધ R2 બરાબર R1 બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હવે જે વ્યક્તિને જરૂર છે એ ભાઈ અહીંયા પડ્યા છે આલ્ફા. તો અગેન પાછું જે હમણાં સોલ્યુશન મેળવ્યું હતું એવું જ સોલ્યુશન મેળવીએ. આલ્ફા જોઈએ છે તો R1 ને પેલા છેદમાં નાખીએ, 1 ને પેલા માઇનસ બનાવીએ અને T2 માઇનસ T1 ને છેદમાં ધક્કો મારી દઈએ. તો તમારું કામ થયું R2 ના છેદમાં R1 બરાબર 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આ સ્ટેપમાં મેં એક જ કામ કર્યું, માત્ર ને માત્ર R1 ને ધક્કો માર્યો નીચે. R2 છેદમાં R1. હવે તમારે આલ્ફા વાળું પદ કરતા બનાવો છે તો આ 1 પ્લસ છે એને માઇનસ મૂકો. R2 છેદમાં R1 માઇનસ 1. શું વધ્યું ઓન રાઈટ સાઈડ? આલ્ફા T2 માઇનસ T1. હવે તમારે આમાંથી કોને કરતા બનાવો છે? આલ્ફા નામના વ્યક્તિને. તો આલ્ફાને કરતા બનાવો તો શું થશે? સ્ટેપ્સ R2 છેદમાં R1. આવું કામ કરતી વખતે થોડુંક નીટ એન્ડ ક્લીન વર્ક કરવાનું એટલે વાંધો આવે નહીં. R2 છેદમાં R1
-1 અને આખો એક કૌંસ આપ્યો એના છેદમાં કોને મોકલું T2 - T1. બસ આ સૂત્રનો કરતા કેમ બનાવો એ તમને જો આવડી જાય તો તમારું કામ ઇઝી રહેશે. તો આલ્ફાને કરતા બનાવ્યો, R2 ની કિંમત મૂકી, R2 ના છેદમાં R1 છે ને, મારી આંગળી તરફ ધ્યાન આપતા રહેજો. R2 ના છેદમાં R1, R2 ની કિંમત 2.7 ડિવાઈડ બાય R1, R1 છે 2.1 -1 આપેલો કૌંસ. આ બેનો ભાગાકાર કરો પછી એકમાંથી બાદ કરજો. જો સ્ટેપ્સ R2 - 1 નો કરી નાખતા પહેલા R2 એટલે 2.7 - 1 કરીને નથી કરવાનું. આ બેનો ભાગાકાર -1. છેદમાં શું છે એ મેળવી લો. છેદમાં છે T2 - T1. T2 ની કિંમત છે 100 -27.5. તો આ સ્ટેપ્સ આટલું કામ પૂરું કરશો એટલે તમારી પાસે ફૂલ એન્ડ ફાઇનલ આન્સર હાથમાં આવશે 0.0039 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ. આલ્ફાનો એકમ છે ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ. હવે આમ તો મારા જે લાઈફ એક્સપિરિયન્સ છે, જીવનનો અનુભવ તમારી સાથે શેર કરવા માગું છું. ખાસ કરીને ફિઝિક્સમાં દાખલાઓમાં જ્યારે છોકરાઓ દાખલા ગણે છે, શું દાખલા ગણે છે, આખો દાખલો પરફેક્ટ થઈ જાય, પણ છેલ્લે ક્યાં આવીને અટકે છે ખબર છે? આ ભાઈ પર એકમ જો અંતે ન લખ્યો હોય તો નિયમ મુજબ જે પેપર ચેકર છે એને જો માર્ક્સ કાપવા હોય તો એ કેટલા કાપવા પડે? એને અડધો માર્ક્સ કાપવો પડે. જો તમે એકમ નથી લખતા તો નિયમ મુજબ અડધો માર્ક્સને ડિડક્ટ કરી શકાય. તો અડધો માર્ક શા માટે? તમારે એકમ ખાસ જરૂર પડે ફિઝિક્સમાં. જ્યારે કોઈ પણ રાશિ, હું એમ કહું કે મારી પાસે એક માર્કર પેન છે, એની લંબાઈ મારે બોલવી છે, હું એમ બોલું લંબાઈ 10 છે, તો તમને જવાબ અધૂરો લાગવો જોઈએ કે આ 10 એટલે વળી શું? 10 કિલોમીટર હશે, 10 સેન્ટીમીટર હશે, 10 મીટર હશે? તો એકમ પાછળ ખાસ બોલવાનો. હું એમ કહું મારો વજન 50 છે, એનો મતલબ શું થયું? 50 થોડુંક ઓછું છે, ઘણું બધું ઓછું આમ તો, પણ ખાલી 50 બોલો એનો મતલબ શું? તમને આમ વાક્ય અધૂરું લાગવું જોઈએ ઇન ફિઝિક્સ. હું એમ કહું આલ્ફા 0.0039 છે, હું ખાલી આટલું જ બોલું છું, આલ્ફા મિત્રો 0.0039 જ છે, એનો મતલબ શું વળી? તો આખું તમારે આમ માઇન્ડમાં જ એવી રીતના સેટ કરો કે તમને આ અધૂરું લાગવું જોઈએ. તરત પ્રશ્ન થવો જોઈએ આલ્ફાનો એકમ શું હશે? તો એકમ 2 છે ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. તો અહીંયા તાપમાનો સેન્ટીગ્રેડમાં આપ્યા હતા તો આપણે લખ્યું ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.